ભાવનગર મહાનગરપાલિકાની વિવિધ 9 કમિટીના ચેરમેનની જે તે કમિટીના સભ્યોએ વરણી કરી હતી, જેમાં જાહેર બાંધકામ કમિટીના ચેરમેન તરીકે સંજયભાઈ વેગડ, જાહેર આરોગ્ય કમિટીના ચેરમેન તરીકે ભાવિકભાઈ મડિયાર, ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે ભાર્ગવભાઈ ભટ્ટ, વોટર વર્કસ કમિટીના ચેરમેન તરીકે નરેશભાઈ મકવાણા, ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રૂવ કમિટીના ચેરમેન તરીકે વૈશાલીબેન કનાડિયા, સોશિયલ વેલફેર રિક્રી એન્ડ કલ્ચર કમિટીના ચેરમેન તરીકે ઉમાબા રાણા, ગાર્ડન કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ રાઠોડ, સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન તરીકે હીરાબેન કુકડિયા અને લીગલ કમિટીના ચેરમેન તરીકે ભાવનાબેન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી. શ્રી જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન માટે માને ભાવિકભાઈ મણિયારના નામ, શ્રી ડ્રેનેજ કમિટીના ચેરમેન પદ માટે માને ભાર્ગવભાઈ ભટ્ટના નામને મંજૂરી આપવામાં આવે છે. તથા કલમ 30 મુજબ 2.5 વર્ષ માટે હું વૈભવભાઈ પારેખના નામની દરખાસ્ત કરું. શ્રી જાહેર આરોગ્ય સમિતિના ડેપ્યુટી ચેરમેન માટે શ્રી હરીશભાઈ ભેણિયા આપનું નામ અપ્રૂવ કરવામાં આવે છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, APFC પેનલ, VCB પેનલ દરેક વસ્તુ મળી રહેશે. ભાવનગર મહાનગરપાલિકાની શ્રી ડ્રેનેજ સમિતિના ચેરમેન માટે જીતાબેન બીરાબેન છે, નમ્રતાબેન મકવાણા. અહીંયા હવે આ બાજુ જોવો જો આ બાજુ જો ચાલુ જ છે. આજે ભાવનગર મહાનગરપાલિકા ખાતે જીપીએમસી એક્ટની કલમ 30 હેઠળ જે જુદી જુદી સમિતિઓ છે કે ભાવનગર મહાનગરપાલિકાના જે પબ્લિકને લગતા વિષયો છે એના મેનેજમેન્ટ માટે જાહેર બાંધકામ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, ડ્રેનેજ સમિતિ, વોટર વર્ક્સ કમિટી, ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રૂવમેન્ટ કમિટી, સોશિયલ વેલફેર રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ સમિતિ, ગાર્ડન સમિતિ, સ્ટ્રીટ લાઇટ સમિતિ અને લીગલ સમિતિ, એ તમામના સભ્યો દ્વારા દરેક સમિતિના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનનું વરણી કરવામાં આવેલી હતી. તો એમની ચૂંટણીની પ્રક્રિયા આજે પૂરી કરવામાં આવેલી છે. તો અત્યારે જે ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રીથી લઈને જે તમામ ચૂંટાયેલી કમિટીઓ છે એ બધાની અત્યારે ફાઇનલ થઈ ગઈ છે. તો જે તમામ જે ચૂંટણીની પ્રક્રિયા છે અત્યારે એ તમામ સમિતિઓ માટે આજે પૂર્ણ કરવામાં આવી છે.